नमस्कार, रिकवरी न्यूज़ इंडिया में आपका स्वागत है। अहमदाबाद ग्रामीण से बड़ी खबर सामने आई है। चांगोदर पुलिस ने सनाठन गांव के एम्पलवुड विला में हुई करीब 16,80,000 रुपये की घर फोड़ चोरी का पर्दाफाश करते हुए 4 आरोपियों को गिरफ्तार किया है। पुलिस ने आरोपियों के पास से सोना चांदी के आभूषण, नकदी, घड़ियां, बाइक और मोबाइल फोन समेत कुल 23,70,600 रुपया का मुद्दामाल बरामद किया है। मामले में एक आरोपी हरीश कटारा अभी फरार है, जिसे पुलिस ने वांटेड घोषित किया है। पुलिस आगे की जांच कर रही है। तो ये थी आज की खास खबर। ऐसे ही सच्चे, निडर और निष्पक्ष खबर के लिए देखते रहिए रिकवरी न्यूज़ इंडिया। मैं निशाबा परमार आपसे विदा लेता हूँ। धन्यवाद। ટેકનિકલ એનાલિસિસ મારફતે એ લોકોને ટ્રેસ કરવામાં આવ્યા હતા और એ લોકો અમારી ટીમ દ્વારા પકડવામાં આવ્યા હતા। અત્યાર સુધી ટોટલ 4 આરોપીઓને પકડ્યા છે। એ 4 આરોપીઓમાં કલ્પેશ પટેલ, નારાયણ પટેલ અને સાથે સાથે રાનુ ભોઈ અને દિનેશ રત્નાભાઈ ભોઈ। જે કલ્પેશ પટેલ અને નારાયણ પટેલ જે છે આ હરીશ કટારાને સાથે ત્રણો મળીને જે દિવસે ચોરી થઈ હતી એ એપલવુડના જે 3 રસ્તા છે એ ત્યાં ભેગા થઈને એ લોકો પ્લાનિંગ કરી હતી। और प्लानिंग करीने रात्रि में लगभग 12 वाग्यानी आसपास ત્યાં પહોંચ્યા और જેનો બેકડોર છે એ બેકડોરને તોડીને ઘરમાં એન્ટર કર્યા હતા। એ લોકો પછી ત્યાંથી ચોરી કરીને મુદ્દામાલની વેચણી કરી और મુદ્દામાલ વેચણી થયા પછી હરેશ કટારા રાજસ્થાન વહી ગયો હતો। અને જે બાકી 2 આરોપી જે છે કલ્પેશ પટેલ અને નારાયણ પટેલ એ લોકો આ સિટીમાં રોકાઈ ગયા હતા। એને પાસે જે કેશ અને જે ગોલ્ડ અને જે સિલ્વર જ્વેલરી હતી એ તમામને લઈને અહીંયા વેચવાની પ્રયાસ કર્યો હતો, પણ અહીંયા એને કોઈ ખરીદનાર મળ્યો નથી। તો એ લોકો તમામ મુદ્દામાલ લઈને રાજસ્થાનમાં ડુંગરપુર પહોંચ્યા और ડુંગરપુર પહોંચીને ત્યાં રાણુ ભોઈને કોન્ટેક્ટ કર્યો હતો। રાણુ ભોઈ એ લોકોને દિનેશ ભોઈથી કોન્ટેક્ટ કરાયો। દિનેશ ભોઈ તમામ એમનો જે મુદ્દામાલ હતો આ મુદ્દામાલ ખરીદ કરી હતી और મુદ્દામાલની ખરીદી કર્યા પછી ટોટલ 8.5 લાખ રૂપિયામાં એનો વેચાણ કર્યો હતો और એમાંથી 2.5 લાખ રૂપિયા જે છે એ રાણુ ભોઈ પોતાના કમિશન રૂપે રાખ્યા હતા અને બાકી જે 6 લાખ રૂપિયા હતા બંને એકબીજાને સાથે વેચણી કરી હતી। આ તમામ અત્યાર સુધી ચાંગોદર પોલીસ દ્વારા ટોટલ 22 તોલા સોના, 1.5 કિલો ચાંદી અને 80,000 રૂપિયા કેશ અત્યાર સુધી રિકવર કરવામાં આવ્યો છે। ટોટલ મુદ્દામાલ અત્યાર સુધી જે રિકવર થયેલો છે 23,70,000નો ટોટલ મુદ્દામાલ રિકવર થયો છે। એના જે ફરિયાદીના વિશેષ નિવેદનમાં આ ખબર પડી કે જો એને જે મુદ્દામાલ ચોરી થયો હતો એને પણ એક્ઝેક્ટ ખબર ના હતી કે એક્ઝેક્ટ મુદ્દામાલ એને એક્ઝેક્ટ કેટલો એનો ઘરેણો ત્યાં ઘરમાં હતો। એને સાથે સાથે જે બાકી જે મુદ્દામાલ જે છે એ હરેશ કટારાને પાસે એની અત્યારે શોધખોળ ચાલુ છે। એને જે ટીપ આપવાળો હતો એની પણ અત્યારે શોધખોળ ચાલુ છે।